હેલો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું વર્ષાબેન કટકિયા. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આજે આપણે બનાવવાના છીએ. જો આ મેં 3 કિલો ટીંડોળા લીધા, મોટા કાચરી કરાય એવા. અને આવા મોટા ને જાડા હોય ને તો જ કાચરી મસ્ત થાય. એટલે આને મેં ધોઈને સાફ કરીને કોરા કરવા રાખ્યા હતા. ને હવે આપણે આની કાચરી બનાવવાના છીએ. તો આને આપણે બબે ફાડા કરવાના છે. આવી રીતના 2 ફાડા જ કરવાના. જો આવી રીતના બધાયના આપણે 2 ફાડા કરી નાખશું. જો આપણા ટીંડોરા બધા સુધારાઈ ગયા છે. હવે જોઈ શકો, બધા સુધારી લીધા છે આપણે. હવે એમાં 1 વાટકો છાશ નાખી દઈશું. અને આપણે એટલું 150 ગ્રામ જેટલું મીઠું છે એ નાખી દેવું અંદર. આમાં મીઠું થોડુંક ચડિયાતું હોય છે અને એને મિક્સ કરી દેવું. અને હવે આપણે છે ને આને ઓવરનાઇટ રાખી દઈશું, એટલે મીઠું ચડી જશે અને આપણે સવારે સૂકવી દઈશું. કાચરી બહુ મસ્ત બને છે. આપણે રાત્રે કાચરી પલાળી હતી ટીંડોરાની. જો અત્યારે આપણે એને સૂકવી દેવાની છે. બધી અગાસી ઉપર આવી ગયા છે એ. અને હવે આપણે આને સૂકવવાની છે મસ્તની. પહેલાં આપણે બધી નિતારવા થાળીમાં કાઢી લેશું. એટલે થોડુંક કોઈ છાશનો ભાગ હોય ને એ બધો થાળીમાં નીતરી જાય. આપણે આ બધી કાચરીને હવે કાઢી લીધી છે છાશમાંથી. અને હવે આપણે છે ને આને 1-1 કરીને આવી રીતના સૂકવવાની છે ચીતી. તો હવે આપણે આવી રીતના બધી કાચરીને સૂકવી દઈશું. જો આમ 1-1 કરીને, એટલે તડકો લાગે ને એટલે મસ્ત સુકાઈ જશે. આપણે બધી કાચરીને તડકે સૂકવી દીધી છે. હવે સુકાઈ જશે ને પછી આપણે એને તળી બતાવશું. બહુ મસ્ત થાય છે. પોચી કોઠીંબાની કાચરીને એક બાજુ રાખી દઈએ, એટલી સરસ થાય છે ટીંડોરાની કાચરી. તમે પણ બનાવજો આવી. અને જો પછી આવી રીતે બનાવો, સારી લાગે તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. જો આપણે ટીંડોરાની કાચરી બનાવી હતી ને એ સુકાઈ ગઈ છે સાવ, જો તમે જોઈ શકો છો. અને હવે આપણે આજે એને તેલમાં તળીશું. એને માટે આપણે ગેસ ચાલુ કરીશું અને કઢાઈમાં તેલ મૂકીશું. આપણું જો તેલ આવી ગયું છે અને આપણે આ ટીંડોરાની કાચરી બનાવી એ તળીએ છે. એ જો આપ જોઈ શકો છો કેવી ફૂલે, એ મસ્ત ફૂલીને દડા જેવી થાય. જોયું ને, હાવ ઝીણી હતી અને કેટલી ફૂલીને સોફ્ટ બની ગઈ, એકદમ પોચી. બોખા માણા ખાઈને એવી મસ્ત. ચાલો હવે આપણે આને કાઢી લેશું. અને આવી જ રીતના આપણે આ બધી કાચરી તળી લેવાની છે. જો જોઈ શકો છો. જો હાવ ઝીણી છે ને તો જોજો કેવડી થાય ફૂલીને, તમે જોઈજો. એકદમ પોચી અને એટલી મસ્ત બને છે. તમે બનાવજો એવી રીતે. આપણે કાચરી તરી લીધી છે. 1 ટકા એટલી, પણ જાજી તરી તો હવાઈ જાય, એટલે આપણે અત્યાર પૂરતી તરી છે. અને તમે જોઈ લો કાચરી કેટલી પોચી, એકદમ મસ્ત સોફ્ટ થઈ. જો ફૂટી જાય એવી મસ્ત. તમે એવી બનાવજો, પછી મને કોમેન્ટમાં લખજો કેવી થઈ છે. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.